બીજું, પ્રગતિશીલ અને સુખી જીવન માટે થોડું વર્ક લાઈફ બેલેન્સ રાખજો. ખાલી જીવનમાં કામ કરવું અને ઓફિસમાં બેસીને મોટા આયોજન કરીને, મોટા પ્રોજેક્ટ કરીને ખૂબ ધન કમાવવું અને ખૂબ મોટી કંપની બનાવવી, $1 બિલિયન, $2 બિલિયન કંપની બનાવવી અને એ દ્વારા હું સમાજમાં પ્રતિષ્ઠા મેળવું, એક ધ્યેય ચોક્કસ રાખવું, એની અમે કંઈ ના નથી પાડતા. પણ એની પાછળ તમારા જીવનના ઘણા બધા બીજા એકમો, જીવનનો ઘણો બધો સમય એ જો વ્યતીત થતો હોય તો યુ નીડ ટુ પુટ અ ચેક સમવેર. જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે આઈ ટેલ ધેમ ધેટ યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ ધેટ યુ હોલ્ડ, એન્ડ યુ આર નોટ ધ કાર ધેટ યુ ડ્રાઈવ, એન્ડ યુ આર નોટ ધ અપાર્ટમેન્ટ ધેટ યુ લીવ ઇન, એન્ડ ડેફિનેટલી નોટ યુ આર નોટ ધ બ્રાન્ડેડ જ્વેલરી એન્ડ ક્લોથ્સ ધેટ યુ વેર. એ આપણી આઈડેન્ટિટી નથી. તો એવો વિચાર અને પ્રયત્ન હોય એની અમે ના નથી પાડતા, પણ થોડુંક વર્ક લાઈફ બેલેન્સ રાખવું. તમે રાત્રે 9 વાગે, 10 વાગે, 11 વાગ્યા સુધી પણ ઓફિસમાં અથવા તો ઓફિસથી નીકળ્યા પછી એના કામમાં અથવા તો ઘરે આવીને પણ તમે એ કામમાં પ્રવૃત્ત રહેતા હો તો યુ નીડ ટુ ચેક યોર સેલ્ફ. આખી પૃથ્વીની જવાબદારી આપણે નથી, અને યુ કાન્ટ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન. કોઈ ધારો કે અહીંયા ડૉક્ટર બેઠા હોય, ઓર્થોપેડિક ડૉક્ટર હોય, તો એમને એમ થાય કે મારી પ્રેક્ટિસ વધે તો આખા મુંબઈમાં જેટલા લોકોને ફ્રેક્ચર થાય બધા જ લોકો એમના ક્લિનિકે આવવા માંડે તો એ હેન્ડલ કરી શકવાના છે? તમે જે પ્રોફેશનમાં છો, અહીંયા જેટલા બેઠા છો, તમે વ્યક્તિગત જે પ્રોફેશનમાં છે, પ્રોફેશનનું આખા મુંબઈ શહેરનું બધું કામ તમારી પાસે આવી જાય તો કરી શકવાના છો? તો પુટ અ ફિઝિકલ બાર સમવેર, પુટ અ સેટિસ્ફેક્શન બાર સમવેર, અને પુટ અ ટાઈમ બાર ઓલ્સો. સાંજે 6 તો 6, 6:30 તો 6:30 અને 7 તો મેક્સિમમ પેન મૂકીને ઊભું જ થઈ જવાનું. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ, એ સાંજે પ્રેમથી 6 વાગે ટેબલ ઉપર પેન મૂકીને ઊભા થઈ જાય છે. તો થોડુંક વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું. જે સંસ્થામાંથી હું આવ્યો છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, તમે બધા અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર ઓર દિલ્હી, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાએ જોયું છે. એ સંસ્થામાંથી હું આવું છું. આ એક વિશ્વવ્યાપી સંસ્થા છે. વી આર અમંગ ધ ટોપ 10 NGOs ઓફ ધ વર્લ્ડ. યુનાઇટેડ નેશન્સમાં અમારી ઓર્ગેનાઇઝેશનને પરમેનન્ટ સીટ છે. તમે જે અક્ષરધામ જોયું, દિલ્હીનું જોયું હશે ઘણા બધાએ. દિલ્હી અક્ષરધામ, 110 acres on the banks of Yamuna. એવું અક્ષરધામ તુલ્ય કેમ્પસ. વિનોદભાઈ, તમે આખું ઉદ્યાન ઊભું કર્યું એટલે આમાં કેટલા વર્ષો ગયા, કેટલો સમય ગયો, કેટલી એનર્જી ગઈ, એ તમને ખ્યાલ આવતો હશે. તો 110 એકર ઉપરનું અક્ષરધામ 5 વર્ષમાં તૈયાર થયું. અત્યારે એવું જ મોટું કેમ્પસ અમારું જોહાનસબર્ગ, સાઉથ આફ્રિકામાં બને છે, સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં બને છે, અને અમેરિકામાં રોબિન્સવિલેમાં 265 એકર ઉપર આવું અક્ષરધામ બને છે, જે 2022 ઓગસ્ટમાં ઉદ્ઘાટિત થશે. ત્યારે સમગ્ર પૃથ્વી ઉપર ભારતીય સંસ્કૃતિનો એક ડંકો વાગશે. આ બધું જ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય, એમનું વિઝન. હી વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. કારણ કે આવા નાના મોટા એમને અક્ષરધામ જેવા 1200 કેમ્પસ, 1200 કેમ્પસ એકલા હાથે ઊભા કર્યા. કલ્પનાતીત. વિનોદભાઈ, બીજું આવું મોટું ઉદ્યાન ઊભું કરવાનું તમને કહેતો જો આમ કરવા માંડ્યા ના. અને હકીકત છે, માનવીય મર્યાદા છે. સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ એમણે એકલા હાથે ઊભી કરી અને એનું સફળ સંચાલન ચેરિટી બેઝ ઉપર કર્યું. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો એ લોકો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, ઓક્સફર્ડ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણ્યા છે. અમારા ઘણા બધા સંતો 25-28 વર્ષની ઉંમરે $1 લાખ, $1.5 લાખ, $2 લાખનો સેલરી છોડીને આવ્યા છે, બોર્ન અમેરિકન સિટીઝન. હા, તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. ઘણી વખત સંતોને જુઓ એટલે પહેલા જ શબ્દ બિચારો. આ એવું નથી.
એટલે સંતોને જો તો પહેલા વિચારે કે આને બિચારાને નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, મગજ ઠેકાણે નહીં હોય, એ બિચારા BAPS ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. તો પ્રમુખ સ્વામી મહારાજ આવા યંગસ્ટર્સને ફ્રોમ મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી માટે લઈ આવી શક્યા. એ બહુ જ મોટી સફળતા કહેવાય. તમારા 2 સંતાનો હોય, દીકરા દીકરીએ ખાલી ઉછેરીને તમે એને મોટા કરો ને, 20-20 વર્ષના થાય ને, ત્યાં સુધીમાં તો તમે 10 વખત આમ હાથ પછાડીને બોલી ગયા કે આના કરતા તો તું. ઘણા બધા શબ્દો હોય છે ને. ખાલી તમે ઘરે જઈને તમારા ટીનેજર કે યંગસ્ટર દીકરા દીકરીઓ એને ખાલી હેરસ્ટાઇલ ચેન્જ કરવાનું સજેશન તો કરજો, ટ્રાય તો કરો. પ્રમુખ સ્વામી મહારાજ કોણ હતા ને એની ગરિમા સમજવા માટે હું તમને આ વાત કરું છું. આઈ એમ ગિવિંગ યુ અ સ્મોલ પ્રેક્ટિકલ થિંગ ટુ ડુ. તમારા યંગસ્ટર કે ટીનેજર દીકરા દીકરી હોય એને ખાલી હેરસ્ટાઇલ ચેન્જ કરવાનું સજેશન કરજો. પછી શું રિસ્પોન્સ ને રિએક્શન આવે છે તમે જાતે સમજી લેજો. અને પ્રમુખ સ્વામી અમારા 1100 જણાની હેરસ્ટાઇલ લાઈફ ટાઈમ બદલી કાઢી એ સામાન્ય વાત નથી. આઈ એમ ગિવિંગ યુ અ વેરી સ્મોલ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે કઠિન પરિશ્રમ એમણે પણ જીવનમાં કર્યો, પણ નીતિમત્તા પ્રામાણિકતાના વર્ક લાઈફ બેલેન્સ રાખ્યું. એમને કહ્યું કે કયો વિચાર તમારા હૃદયમાં હંમેશા રહે છે. એમને કહ્યું કે જે વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ જીવન ભાવનાથી જીવવાનો. કોઈનું પણ અહિત થાય એવો કોઈ દિવસ વિચાર જ નહીં કરવાનો. એ નીતિમય જીવન છે. એ એના રસ્તે છે, એ એની રીતે સુખી છે, એ એનું પ્રારબ્ધ ભોગવે છે, એ એના પુરુષાર્થનું કમાય છે. હું મારા રસ્તે છું, મારા પ્રારબ્ધ પ્રમાણે ચાલું છું, મારા પુરુષાર્થનું મને ફળ મળે છે, મારા પ્રારબ્ધ પ્રમાણે મારું ચાલે છે. હી ઇઝ હી, આઈ એમ આઈ, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, લેટ હિમ એન્જોય લાઈફ, આઈ વિલ એન્જોય માય લાઈફ. એવા એટીટ્યુડથી જ જીવવાનું. એને કામ હોય ને મદદ હોય ત્યારે કરી લેવાની, એ માણસાઈ છે. બાકી હી ઇઝ હી, આઈ એમ આઈ, ફાઇન, લીવ યોર લાઈફ, એઝ સિમ્પલ એઝ ધેટ. તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા તમારી જીવનમાં ટકી રહે છે. અને વર્ક લાઈફ બેલેન્સ, પ્રમુખ સ્વામી મહારાજ આટલી બધી પ્રવૃત્તિ કરી, આટલી મોટી ઓર્ગેનાઇઝેશન ચલાવવી ઇઝ નોટ અ જોક. એક સંસ્થા ચલાવવાની હોય તો સાંજ પડે શું થાય છે, તમારે કોઈને એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય અથવા તો એક રિટેલ આઉટલેટ હોય અથવા તો એક ઓફિસ હોય, એક ઘર હોય, તો સાંજ પડે તમારે ચક્કર આવે છે. તો આ BAPS જેટલી આટલી મોટી ઓર્ગેનાઇઝેશન, અને તમે તો તમારા બિઝનેસીસ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા હોય ત્યાં પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ છે કે તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે, અને તમારા કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. એટલે ઇટ ઇઝ પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ. અમે જે NGOsમાં ફૂલ ટાઈમ કામ કરીએ છીએ ત્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. યુ સર્વ એન્ડ સ્માઇલ, સેવા કરવાની અને આનંદ લેવાનો. ક્યાંય મની એક્સચેન્જની વાત ના આવે, કારણ કે અમે તો સંતો પૈસા રાખતાય નથી ને પૈસા માંગતાય નથી ને અમારી પાસે બેંક એકાઉન્ટ પણ નથી. અને હું 24 વર્ષથી બોલું છું, નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ, આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. એમ આઈ રાઈટ? આજે પણ મેં તમારે રૂપિયો નથી લીધો. ઇટ્સ માય સેલ્ફલેસ સર્વિસ ટુ સોસાયટી, ટુ પ્રોપેગેટ ગુડ થોટ્સ, ગુડ બિહેવિયરલ પેટર્ન્સ ઇન ધી સોસાયટી. આવી રીતે NGOs આટલા લેવલ ઉપર ચલાવે, ઇટ્સ અ ટાસ્ક. દરેક લોકોના મન સાચવીને કામ કરવાનું. પણ પ્રમુખ સ્વામી મહારાજ એમાં બહુ જ સક્સેસફુલ રહે કે દરેક વ્યક્તિને સાચવીને એનું મન રાખીને બધા પાસેથી કામ લીધું. દેટ ઇઝ અ પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ બીકોઝ હી ગેવ ટાઈમ ટુ એવરીબડી. તો વર્ક લાઈફ બેલેન્સમાં તમારે આ કે તમારો ઓફિસનો સમય પૂરો થઈ જાય પછી ઘરે આવી જવાનું, અને ફેમિલી સાથે તમારે એડિક્વેટ ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો. એની માટે ઘણી વખત એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે જે હું શેર કરું છું. I have designed a formula, practical 8+8+8.